તો હવે વાત કરીએ ગ્રાઉન્ડ રિપોર્ટની, રિયાલિટીની। સુરતના પોદાર આર્કેટની 250 દુકાન 24 કલાકથી પાણીમાં ગરકાવ છે। 200 કરોડથી વધુના નુકસાનથી સુરતના વેપારીઓ હાલ બેહાલ બની ગયા છે। પોદાર આર્કેટમાં 24 કલાક બાદ પણ પાણી હજુ યથાવત જોવા મળી રહ્યા છે। પાલિકાના અધિકારીઓએ હાથ ઊંચા કરતા સુરતના વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જળબંબાકારની આ પરિસ્થિતિ છે। સુરતના પોદાર આર્કેટના વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। તો વેપારીઓને 200 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચ્યું છે અને બીજી તરફ કોઈપણ પ્રકારની મદદ ન મળતા હાલ મુશ્કેલીમાં મુકાયા છે। તમામે વેપારીઓ અને ભારે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે। એક તરફ અધિકારીઓએ હાથ ઊંચા કર્યા છે અને બીજી તરફ સતત પાણી વહી રહ્યા છે। પોદાર આર્કેટમાં જે પ્રમાણે પાણી ભરાઈ જતા મુશ્કેલીનો સામનો તમામ દુકાનદારો કરી રહ્યા છે। 250 જેટલા દુકાનદારો હેરાન પરેશાન થયા છે। 24 કલાકથી ત્યાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? કારણ કે વરસાદી માહોલ સતત જામ્યો છે, પાણી હજુ નથી ઓસર્યા, કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે? बिल्कुल જે પ્રકારે સુરતમાં વરસાદ પડ્યો છે ને વરસાદ આફતનો વરસાદ સાબિત થયો છે। અત્યારે જોઈ શકાય છે સુરતનું પોદાર આર્કેટ જે છે આ પોદાર આર્કેટની અંદર જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે ને તેના જ કારણે તારાજીરા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જે દુકાનોના બોર્ડ દેખાઈ રહ્યા છે તેમની નીચે આખી દુકાનો આવેલી છે। બેઝમેન્ટની અંદર રહેલી 250 જેટલી જે દુકાનો છે તેમના પાણી ઘૂસી ગયા છે ને તેના કારણે કરોડોનું નુકસાન થયું છે। સ્થાનિક દુકાનદાર ઉપસ્થિત તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતે પાણી આવ્યું ને કેટલું નુકસાન? હવે નુકસાનનો તો આંક અત્યારે કાઢવો મુશ્કેલ છે, પણ અંદાજે 200 કરોડ ઉપર નુકસાન છે। કારણ કે 200 કરોડ ઉપર નુકસાન એટલા માટે કે કાલે અમારી પાસે આમાંથી દુકાનમાંથી સામાન કાઢવા માટે ખાલી અડધી કલાક જ મળી। હવે અડધી કલાકમાં જેટલો સામાન અમે કાઢી શક્યા એટલો સામાન કાઢ્યો છે અને ઓછામાં ઓછી 200 થી 250 તો બાઇક અમારી પાર્કિંગમાં છે, એ બધી બાઇક અમારી ડૂબી ગઈ છે। કેટલું જે અલગ અલગ દુકાનો છે, કેટલી દુકાનો છે આ પાર્કિંગમાં? ઓછામાં ઓછી 250 દુકાન, કારણ કે 2 માળ કમ્પ્લીટ છે એટલે 250 દુકાન જેવી દુકાનો છે। તમે શું કહેશો, જે પ્રકારે દુકાનોની અંદર પાણી આવ્યા છે કઈ રીતે નુકસાન આપ્યું છે? માણસોને બહુ ઘણું નુકસાન છે આમાં, કેમ કે લાખોનો માલ પલળી ગયેલો છે આમાં બધાયનો। બિલકુલથી જે પ્રકારે આ જે નુકસાન જે છે તે સ્પષ્ટ કહી શકાય અને જે પ્રકારે સ્થાનિક લોકો જે છે તેમણે પાલિકાને પણ વારંવાર રજૂઆત કરી હતી। શું કહો છો, જે પ્રકારે પાણી ભરાય છે પાલિકાને તમે રજૂઆત કરી હતી, ફોન કર્યા હતા, પ્રશાસન તરફથી શું જવાબ મળે? પ્રશાસન તરફથી એવો જવાબ મળે છે કે એ લોકો વડાપાવ પાર્ટીમાં બિઝી છે અને આ એના અંડરમાં આવતું નથી। એના અંડરમાં વેરો આવે છે, વેરો અમે પૈસા આપીએ એટલે વડાપાવની પાર્ટી કરશે બધા। આ કોની જવાબદારીમાં આવી હજુ સુધી અમને ખબર નથી। પોલિટિકલ પાર્ટીમાં આવે છે કે મ્યુનિસિપલ કમિશનરના અંડરમાં આવે છે, કોનામાં આવે ખબર નથી। આ પતરા બધું મારી દેશે, બરોબર, બીજું કાંઈ નથી કરી શકતા। પતરાના હિસાબે પાણી અંદર આવે છે। કાલ બપોરે 2 વાગ્યાથી હમણાં 2 વાગવા આવશે, 24 કલાકમાં પાણી નથી ઉતર્યું। લોકો હજી આંટો મારવા પણ નથી આવેલા કોઈ। એસએમસીમાંથી હમણાં 2 કલાક પહેલા પંપ મોકલો, 2 કલાકથી બળ કરીએ, પંપ ચાલુ નથી થતો, બરોબર। તો આનું જવાબદાર કોણ? એસએમસી આનો જવાબ ક્યારે અમને આપશે? વેરા ટાઈમે સીલ મારવો તો 1 મિનિટમાં આવી જાય છે આખી ગાડી લઈને। બિલકુલ લોકોનો સ્પષ્ટ રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે જે કામગીરી કરવાની હોય છે તે યોગ્ય કામગીરી થઈ નથી અને જોઈ શકાય છે નીચેનું આખું બેઝમેન્ટ ફૂલ ભરાઈ ચૂક્યું છે પાણીથી, પરંતુ પહેલા માળે જે આવેલી દુકાનો છે તો દુકાનોમાં પણ તારાજીના દ્રશ્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન છે તે દુકાન માલિકોને થયું છે। જે પ્રકારે હાલમાં જે પાણી ઘૂસી ચૂક્યા છે ને જે દુકાનોમાંથી પાણી ઓસર્યા છે તે દુકાનોના દુકાન માલિકો જે છે તે પાણી સાફ કરી રહ્યા છે, પરંતુ દુકાનની અંદર કાદવ અને કીચડ જે છે તે ભરાઈ ચૂક્યું છે અને તેના જ કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। દુકાનદાર છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલું નુકસાન? નુકસાન તો સાહેબ તમે જોઈ શકો છો કે બધું ટોટલ લોસ છે, પણ વધારે 10 થી 12 લાખ રૂપિયાનું મારું પોતાનું નુકસાન છે। બાકી બધા વેપારીનો જોવા જાવ તો હવે તમે આંકડો જ નહીં આંકી શકો, કેમ કે ઘણા નાના મોટા વેપારીઓ અહીંયા છે સુરત પોદારમાં બેઠા છે અને સમય જ નહીં મળ્યો, બિલકુલ કોઈને પણ માલ કાઢવાનો સમય નહીં મળ્યો। 20 થી 25 મિનિટમાં આખું ભરાઈ ગયું હતું
અને ટોટલ ફર્નિચર અને બધું મતલબ ટોટલ ઇલેક્ટ્રિસિટી એસીયુ બધું અમારું નુકસાન છે પોદારમાં. બિલકુલથી જે પ્રકારે આ સુરતના પોદાર આર્કેડમાં જે પ્રકારે પાણી છે તે એટલી સ્પીડમાં આવ્યું કે લોકોને માલ પણ કાઢવાનો સમય ન રહ્યો. અત્યારે લોકો છે તે દુકાનો સાફ સફાઈ કરી રહ્યા છે, પરંતુ મહત્ત્વની વાત છે કે જે પ્રકારે નુકસાનનો આંકડો છે તે કરોડ રૂપિયાનો છે, કારણ કે એક દુકાનની અંદર ઓછામાં ઓછું 10 લાખથી વધારેનું નુકસાન થયું છે. 250 જેટલી દુકાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ કર્મચારીઓ દેખાયા નથી. તે પ્રકારના આક્ષેપો લોકો કરી રહ્યા છે. પોલિટિકલ પાર્ટીને પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે પણ આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારે ધ્યાન ન આપ્યું અને આક્ષેપો હાલ લોકો કરી રહ્યા છે. બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ છે, વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો